ગાઈસ, આજે આપણે એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર લવાબદાર અને ભઠ્ઠી વગરની તંદૂરી નાન બનાવવાના છે। બહુ જ ઈઝી છે। તમે એકવાર આ મેથડ જોઈ લેશો તો તમે આજ પછી ઘરે જ બનાવશો, એની મારી ગેરંટી છે। અને બહુ જ ટેસ્ટી એવું પનીરનું શાક બનાવીશું અને તમને જોઈને લાગશે જ નહીં કે આ ઘરનું છે। તો સૌથી પહેલા આપણે તંદૂરી નાનનો લોટ બાંધી લઈએ, કેમ કે આને 3 કલાકનો રેસ્ટ આપવો બહુ જરૂરી છે। તો ચલો આજની રેસીપી જોઈ લઈએ આપણા કિચનમાં। તંદૂરી નાન બનાવવા માટે એક બાઉલમાં આપણે અડધા કપ જેટલું પાણી લઈશું, પછી 1/4 કપ જેટલું દૂધ લેવાનું છે અને અડધા કપ જેટલું ખાટું હોય એવું દહીં લઈશું। ખાટા દહીંથી ફર્મેન્ટેશન ફાસ્ટ થાય છે। અને પછી 1 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરવાનું છે, પછી 1/2 ચમચી ખાંડ નાખીશું અને ખાંડથી તંદૂરીમાં એક બ્રાઉન કલર આવે છે। અને હવે આ બધાને મિક્સ કરી લઈશું। તમારે આ તંદૂરી નાન બનાવતી વખતે મેઝરમેન્ટ એકદમ પરફેક્ટ જ રાખવાનું છે। હવે 2 કપ મેદો એડ કર્યો છે અને 1 કપ ઘઉંનો લોટ પણ લીધો છે। ઘઉંના લોટથી નાન થોડી સોફ્ટ બનશે અને ખાવામાં પણ સારી લાગશે। હવે 1 ટીસ્પૂન જેટલો બેકિંગ પાવડર અને 1/4 ટીસ્પૂન જેટલો બેકિંગ સોડા આવે છે એ લઈશું અને હવે ચમચાની મદદથી પાણી જોડે આ લોટને મિક્સ કરી લઈશું। અહીં મેં 2 ટેબલસ્પૂન જેટલું મીઠું એડ કર્યું છે સ્વાદ અનુસાર। આ બધું હવે ચમચાથી સરખું મિક્સ થઈ જાય એટલે હાથથી આપણે આને ગૂંદી લઈશું। આ લોટ થોડો હાથમાં ચોંટશે સ્ટાર્ટિંગમાં, કેમ કે આમાં ગ્લુટન હોય છે। અને હવે આ લોટને 10 મિનિટ જેવું મસળવાનો છે અને આ લોટ જેમ જેમ બંધાતો જશે એમાં હાથમાં ચોંટવાનું બંધ થઈ જશે અને જરૂર પડે તો થોડું તેલ કે પછી કોરો લોટ હાથમાં લઈ શકો છો। થોડી વાર પછી આ લોટ મસળાઈ ગયો છે અને હવે આને ફર્મેન્ટ થવા માટે મૂકવાનો છે। એક બાઉલમાં પહેલા તેલ લગાવીને પછી લોટ મૂકીશું અને ઉપરથી પણ તેલ લગાવીને કાપડથી આને ઢાંકી દેવાનો છે અને પછી મેક્સિમમ 3 કલાક જેટલો આને રેસ્ટ આપવાનો છે। આમ તો તમે આને 5 થી 6 કલાક પણ બનાવીને રાખી શકો છો અને જેટલો વધારે રેસ્ટ આપશો એટલી આ નાન સારી બનશે। રેસ્ટ આપવાથી આપણે આ જ્યારે નાનને વણીશું તો એ સંકોચાય નહીં અને એના પ્રોપર શેપમાં આવી જશે। તો ચલો હવે આપણે પનીર લવાબદારની સબ્જી બનાવી લઈએ। એક પેનમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ લઈશું। તેલ ગરમ થાય પછી ખડા મસાલામાં 2 થી 3 ઇલાયચી, 1 સ્ટાર ઓનિયન, 1 સિનેમન સ્ટિક અને 2 થી 3 તેજ પત્તા એડ કરવાના છે। થોડી વાર પછી 2 મીડિયમ સાઇઝની ડુંગળીને ઊભી કાપીને એડ કરી છે। આમ તો તમે રફલી કાપીને પણ એડ કરી શકો છો, પણ આવું કરવાથી ડુંગળી જલ્દી સોફ્ટ થઈ જાય છે। અને 1 થી 2 મિનિટ સાંતળવા દઈશું। પછી આમાં ધાણાના ડાળખા આવે છે એ કાપીને એડ કરવાના છે। આનાથી ગ્રેવીમાં એક સરસ ટેસ્ટ આવે છે। પછી 2 ટામેટાને કાપીને લઈશું અને ટામેટા નાખ્યા તો 1 ચમચી મીઠું પણ એડ કરીશું, જેનાથી આ ટામેટા જલ્દીથી સોફ્ટ થઈ જાય। પછી આમાં થોડુંક લાલ મરચું એડ કરીશું અને ધાણા જીરું પાવડર, 3 સૂકા કાશ્મીરી મરચા, 2 ચમચી મગજતરીના બીજ, 8 થી 9 કાજુ એડ કર્યા છે। કાજુ અને મગજતરીથી આ ગ્રેવી ઘટ અને સરસ બને છે, તો આ બંને વસ્તુ એડ કરવાનું ના ભૂલતા। આ બધું સરખું મિક્સ થઈ જાય એટલે 1 ચમચી ઉપરથી કાશ્મીરી મરચું નાખ્યું છે અને હવે આમાં થોડું પાણી નાખીને આ બધાને આપણે 10 થી 15 મિનિટ જેવું ચડવા દઈશું, તો જ આ બધાનો કાચો સ્વાદ જતો રહેશે અને પીસતી વખતે આસાની રહેશે। અને હવે ડુંગળી અને ટામેટા સોફ્ટ થઈ ગયા છે। આ બધાને ઠંડા થવા મૂકી દઈશું, ગરમ ગરમ નહીં પીસાય એટલા માટે। ત્યાં સુધી આપણે પનીરને ફ્રાય કરી લઈએ। અહીં મેં 100 ગ્રામ જેટલા પનીર લીધા છે। આવા મીડિયમ સાઇઝમાં કટ કરી લઈશું, બહુ નાના પીસ ના કટ કરતા, નહીં તો આ સબ્જીમાં સારા નહીં લાગે। પછી એક પેનમાં થોડું તેલ લેવાનું છે અને પેનને તેલથી કોટ કરી લઈશું। તેલ થોડું ગરમ થાય એટલે એમાં પનીરના ક્યુબ એડ કરી દેવાના છે। પછી પનીરને તેલથી કોટ થઈ જાય પછી લાલ મરચું, હળદર નાખીને સરખા હલાવી લઈશું। તો બહુ વધારે ફ્રાય ના કરતા, નહીં તો આ સબ્જીમાં ચવડ લાગશે। બસ થોડીક જ વાર આને ફ્રાય કરવાના છે અને ઉપરથી થોડી કસૂરી મેથી નાખીશું અને હવે આ પનીર તૈયાર છે। અને આ જે વધારાનું તેલ દેખાય છે એને આપણે સબ્જીમાં ઉપયોગ કરીશું અને આને બિલકુલ વેસ્ટ ના સમજતા। હવે આ ગ્રેવી ઠંડી થઈ ગઈ છે। પીસતા પહેલા આપણે એમાં ખડા મસાલા હોય છે એ કાઢી લઈશું, ખાલી ઇલાયચી ના કાઢતા, અને કાશ્મીરી મરચાંના ડીટા આપણે કાઢી લઈશું, જેથી આને પીસવામાં સરળતા રહે। આ બધું એક મિક્સર જારમાં લઈ લઈશું અને આમાં થોડુંક પાણી રેડજો, જેથી આ પીસવામાં આસાની રહે અને આ એક રસ સરખું પીસાઈ જાય। બસ તમારે આવી જ પેસ્ટ રાખવાની છે। પછી એ જ પેન આપણે ધોઈને લઈશું। 2 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરીશું, થોડું બટર નાખીશું, 1 ટીસ્પૂન જેટલું જીરું અને ઝીણા કાપેલા મરચાં, આદુ અને લસણની પેસ્ટ બનાવીને એ એડ કરીશું।
આ ગ્રેવીમાં લસણ અને આદું થોડું વધારે હોય છે તો જ આ ગ્રેવીમાં એક સરસ ટેસ્ટ આવે છે. આ બધાને આપણે થોડી વાર સાંતળવા દઈશું. પછી મેં અહીં એક મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણી સમારીને એડ કરી છે અને આ નાખ્યા પછી થોડી ખાંડ નાખીશું. આનાથી ડુંગળીમાં એક સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવે છે. થોડી વાર પછી આમાં મસાલા કરી લઈએ. 1 ચમચી લાલ મરચું પાવડર, થોડી હળદર અને ધાણા જીરું પાવડર નાખીને બધાને હલાવી લઈશું. પછી થોડું પાણી રેડીશું જેથી આ બધા મસાલા બળે નહીં. અને હવે એક ટામેટાને ઝીણા સમારીને નાખ્યા છે અને એની જોડે થોડું મીઠું પણ નાખીશું જેથી આ ટામેટા જલ્દીથી સોફ્ટ થઈ જાય. હવે આ ડુંગળી અને ટામેટાને આપણે 2 મિનિટ ઢાંકીને ચડવા દઈશું, તેલ છૂટું ના પડે ત્યાં સુધી. 2 મિનિટ પછી ટામેટા સોફ્ટ થઈ ગયા છે. ચમચાની મદદથી થોડા મેશ કરી લઈશું અને આ સરખા મેશ થઈ જાય એટલે 1 મોટી ચમચી કાશ્મીરી મરચું આવે છે એ નાખીશું અને પછી આ બધાને સરખી રીતે મિક્સ કરી લઈશું. પછી થોડા કેપ્સિકમને ઝીણા સમારીને એડ કર્યા છે. આનાથી આ સબ્જીનો ટેસ્ટ વધી જાય છે અને કેપ્સિકમ સોફ્ટ ના થાય ત્યાં સુધી આને કૂક કરવાના છે અને આને પણ ચમચાની મદદથી મેશ કરી લઈશું જેથી આ બધું એકરસ થઈ જાય. હવે આપણે જે ગ્રેવી પીસી હતી એને હવે ચાળણીથી ગાળીને એડ કરવાની છે. આવું કરવાથી સબ્જીનો ટેક્સચર સારો આવે છે અને આમાં આપણે કાશ્મીરી મરચાં નાખ્યા છે તો એના બિયા ખાવામાં ના આવે એટલા માટે આ કરીએ છીએ. પછી આવા ચમચાની મદદથી હલાવીને ગાળી લઈશું અને હવે આ બધી વસ્તુ ખાવામાં આવતી તો આ ના સારી લાગે એટલા માટે આપણે આ પ્રોસેસ કર્યો છે. તમે જોઈ શકો છો કે આ ગ્રેવી દેખાવામાં કેટલી સરસ લાગે છે. આ બધાને સરખું હલાવી લેવાનું છે. 1 ચમચી મીઠું એડ કર્યું છે અને 1 ચમચી ઉપરથી કાશ્મીરી મરચું આવે છે એ નાખ્યું છે કલર માટે. હવે આ બધા મસાલો નાખ્યા પછી આપણે આ ગ્રેવીને 5 મિનિટ માટે કૂક કરવાની છે જેથી આમાં વધારાનું પાણી હોય એ બધું બળી જાય. 5 મિનિટ પછી આ ગ્રેવી રેડી છે. તમે આ ગ્રેવીમાં થોડી પતલી રાખવી હોય તો પણ કરી શકો છો. અને હવે આપણે જે પનીર ફ્રાય કર્યા હતા એ એડ કરીશું. તેલમાં ફ્રાય કર્યા હતા એ તેલ થોડું ઉપરથી રેડી દઈશું અને આમાંથી 3 થી 4 પનીરના ક્યુબ સાઈડમાં રાખ્યા છે જે આપણે છીણીને સબ્જીમાં એડ કરીશું. થોડી કસૂરી મેથી નાખી છે અને આના વગર તો કોઈ પણ પંજાબી સબ્જી અધૂરી છે. 1 ચમચી ગરમ મસાલો નાખ્યો છે. આ હાથી મસાલાના બ્રાન્ડનો છે અને પછી થોડી ફ્રેશ ક્રીમ અથવા તો ઘરની ફ્રેશ મલાઈ નાખી શકો છો. ઘરની મલાઈ 2 થી 3 દિવસની જ લેજો અને હવે બધાને સરખી રીતે મિક્સ કરી લેવાનું છે. ઉપરથી 3 પનીરના ક્યુબને છીણીને નાખીશું. આનાથી સબ્જીનો ટેસ્ટ સરસ આવે છે. આમાં તમે ચીઝ પણ નાખી શકો છો. થોડું બટર નાખીને ગેસ બંધ કરી લઈશું અને હવે આપણું ચટાકેદાર પનીરની સબ્જી રેડી છે. હવે આ પનીર લવાબદારની સબ્જી તૈયાર છે અને આ સબ્જી તમારે થોડી વધારે તીખી કરવી હોય તો ઉપરથી લાલ મરચું નાખી શકો છો અને ચપટી ખાંડ નાખવાથી આના બધા ટેસ્ટ બેલેન્સ થઈ જાય છે. તો હવે ઓલમોસ્ટ 3 કલાક જેવા થઈ ગયા હશે અને આ તંદૂરી નાનનો લોટ પણ ફર્મેન્ટ થઈ ગયો હશે. તો ચલો હવે આને ચેક કરી લઈએ. આ લોટ થોડો ઢીલો જ હોય છે. જો કઠણ હોય તો નાન સરખી વણાય નહીં. તમને હાથમાં વધારે આ લોટ ચોટતો હોય તો થોડો કોરો લોટ પણ લગાવી શકો છો હાથમાં. આ લોટને બીજી વાર કેળવી લઈશું અને પછી આવી રીતે આના ગુલ્લા બનાવી લેવાના છે અને એક થાળીમાં નીચે તેલ લગાવીને ગુલ્લા મૂકતા જઈશું અને આટલા લોટના મારા 10 થી 11 ગુલ્લા થયા છે. ઉપરથી તેલ લગાવીને અને ભીના કપડાથી ઢાંકીને 10 થી 15 મિનિટ રેસ્ટ આપવાનો છે બીજી વાર. કેમ કે આ લોટને આપણે થોડો છંછેડ્યો છે તો મેદાનું ગ્લુટન બેસી જાય છે એટલે આવી રીતે ગુલ્લાને પણ રેસ્ટ આપવો બહુ જરૂરી છે. હવે લગભગ 15 મિનિટ જેવું થઈ ગયું છે અને આ થોડા સાઈઝમાં પણ ફૂલી ગયા છે એટલે એક લુવાને લઈને લોટમાં કોટ કરીને વણવાનું છે. આટલી સાઈઝના વણાય પછી કાળા સફેદ તલ ઉપર લગાવવાના છે અને થોડા ધાણા પણ લગાવી લઈશું. હવે આને ઉપરની સાઈડથી થોડી ખેંચીશું અને નાનનો શેપ આવી જશે અને ઉપરથી ફરીવાર વેલણથી ફેરવી લઈશું કેમ કે તલ સરખા ચોંટી જાય. હવે આને ધીરેથી ઉઠાઈને પાછળની સાઈડ પાણી લગાવવાનું છે કેમ કે આને આપણે તવી પર ચોંટાડવાની છે અને આ બાજુ મેં તવાને ગરમ કરવા મૂકી દીધું હતું. તંદૂરી નાન બનાવતી વખતે આવી લોખંડની તવી જ લેજો અને પહેલા એને બરાબર ઘસી નાખજો જેથી આ નાન સરખી ચોંટી જાય ઉપર. હવે નાન ધીમેથી મૂકી દઈશું અને આંગળીના ટેરવાથી ઉપરથી પ્રેસ કરીશું જેથી આ ઉપરથી ફૂલી ના જાય અને આને 20 થી 25 સેકન્ડ આવી તવી પર જ શેકાવા દેવાની છે. પછી તવીને ઉઠાઈને ઊંધી કરીને આવી રીતે બધી બાજુ શેકાવા દેવાની છે અને ગેસની ફ્લેમ આમાં હાઈ જ રાખવાની છે. બધી બાજુથી શેકાઈ જાય પછી વચ્ચેથી બ્રાઉન સ્પોટ આવે એવી રીતે આને શેકવાની છે અને થોડી વાર પછી આ તંદૂરી નાન એકદમ રેડી છે. તમે જોઈ શકો છો કે કેટલી મસ્ત બની છે.
છરીની મદદથી આને કાઢી લઈશું અને ગરમા ગરમ તંદૂરી નાન પર બટર લગાવી લેવાનું છે અને જોવામાં લાગે છે ને એકદમ રેસ્ટોરન્ટ જેવી. આ જો હું તમને પાછળની સાઈડ પણ બતાવું કેટલી સરસ ચડી ગઈ છે. તો ચલો હવે આને સર્વ કરી લઈએ. આ નાન ખાવામાં સોફ્ટ લાગશે કેમ કે આમાં આપણે ઘઉંનો લોટ ઉપયોગ કર્યો છે. તો તમે પણ આવી રીતે આ બંને વસ્તુ ઘરે બનાવો અને મજા માણો. બહારનું ખાવાનું ભૂલી જશો આ રેસીપી ટ્રાય કર્યા પછી. અને ઉપરથી તમારી ઘરે કોઈ મહેમાન આવે તો આ રેસીપી ચોક્કસથી બનાવજો. તો પછી કંઈ ડાઉટ હોય તો મને કમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી આવા નવા વિડીયો તમારી પાસે આવતા રહે.